राम राम जय श्री कृष्ण जय मुरलीधर केम छो बधा मजा में स्वागत है नवा व्लॉग में। हालो भाई हांज है એટલે વિડિયો ચોખ્ખો નથી આવતો પણ અત્યારે આપણે મહેમાન આવવાના છે। આપણે આગળ વાત કરી હતી ને કાલના વિડિયોમાં કે અમિતભાઈ આવીએ તો કાલે વિડિયો બનાવીએ। અમિતભાઈ આવે છે, હાલો આપણે મળીએ ને। જય શ્રી કૃષ્ણ આવો રમેશભાઈ ચાલે ભાઈ આટલો બારો એ મત બોલે ને समिति ना जैसे कि हाँ अरे कई पासा हूँ नहीं બે દિવસ મને રહ્યો તમે ભાવિકાને કીધું છે મારી બાજુમાં નહીં આવો તો આ પકડજો પૈકો रात मोकली दो दौड़ाई मारो अरे माकड़ न मजा आवे अरे ना भाई अंदर लागी दी आ बीजी आ के होए इन भले हां हां आवाज नहीं ना ना अरे भाई मैं बाहर निकलो ना तो कमजोर के काई ना होते है फिर वो अंदर तक हमारे सेम आओ काका हेलो आ देव अरे जरा बेही हां ये मारी नहीं करता हेलो गई है जरा ही हेलो नहीं निकलो एवं जय श्री कृष्ण जय माता दी जो अमित भाई आया है आज ने तो चांदा में जो नजारो केवो मस्त आवे है। नाइट में एंजॉय करे है, बधा टाइम पास करे है। बैठा हालो आपणे जोई मेड़ी ऊपर थी हालो मित्रों तो हवे आजनी हवार थई गई है ने अमर राजू भाई जो अटाण में दूधे भरी आव्यो ने पाछो धक्कोय खाई आव्यो बाटलो गैस थई रह्यो दांत आवे ने ते राजू भाई गयो तो गैस नो बाटलो भरावो अने अमित भाई तो बहु वेलो निकળી गयो। મને એમ હતું કે હવારે આપણે કંઈક સારો વિડીયો બનાવ્યો પણ જો અહીંયા પટમાં હુતા હતા તે અમિતભાઈ કહેતો હતી કે આ હા હા રમેશભાઈ આવી મજા ખરેખર ક્યાંય નથી એમ। સાંજે જે પટમાં હુવાની ખુલે એને બહુ મજા આવી અને સવારમાં તો એને પૂજાપાઠ કરવાનું હોય ને તે બહુ વહેલા વયા ગયા, લગભગ 5 સાડા 5 વાગ્યામાં ઉઠીને ત્યાં વયા ગયા હતા અને અમે બેઠા હતા સાંજે ઘડીક વારથી। પછી મારે હવે ઉઠવા મોડું થઈ ગયું અને મારું પ્લાન હતું કે પાણાવારીએ થોડુંક મોડું થઈ ગયું ને એટલે પાણાવારી હવે આપણે બેલો નથી આંકવું, ત્યાં બલુનિયાનું પ્લાન કર્યું। હેહમુરીતા છે જો વરસાદ જાળવીએ ને તો આજે અહીંયા આંકી લો ને બપોર પછી ટાઈમ રહે, બપોર પછી બલુનિયા આંકવા હે પાણાવારીમાં અને ઉજેર મીડિયમ છે, ક્યાંક કદાચ ખાલું રહે કોઈ છીછરો દાંતો રહી ગયો હોય ને ત્યાં અને બાકી જો અહીંયા સનેડો પડ્યો છે એ કટકીમાં હાંકવાનું બાકી છે ને પછી આપણે ઓલા જે છેલ્લે વાવ્યા ને નદી કાંઠાવાળા કટકા એમાં હાંકવાનું હે। હાયરું બધું જો બહુ જોરદાર થઈ ગયું। આપણે રવિવારનું વાવણું છે, હાવ મુહૂર્ત જ કર્યું હતું ને એ કટકી છે, બહુ જોરદાર હાયરું થઈ ગયું છે ને વાયુવાળો ભાગ ને બધું પરફેક્ટ માંડવો માંડો દેખાવા। હાલો તો તમને બતાવું।
આવો કંઈક માંડવી મસ્ત છે. માંડવો જો હવે માંડ્યો છે દેખાવા, લગભગ 60-70% જેવો દેખાઈ ગયો. આમાં તો આપણે કંઈ હાથે આંકવાની ગાજ ખેરે ઉપાધિ કંઈ છે નહીં. તો આવો કંઈક ઉજેર છે વાડીમાં, લગભગ બહુ કંઈ વાંધો નહીં આવે. હવે આપણે ઓલી છેલ્લી કટક્યું જોવાની છે. અને આમાં જે હાથી ચાલુ કર્યું છે મેં, જો અડધેક તો પહોંચી ગયો હું. તો આમાં લગભગ 60-70% જેવું દેખાઈ ગયું. બાકી હજી બાકી જો હાથી આગતા અહીંયા અડધેક પહોંચી ગયું આ કટકીમાં. અને આ આપણે 1 વીઘાની કટકી છે ને આમાં 2 જાત વાવેલી છે, 128 અને 39. આ હું ઉપાડ્યું તમે ઝાડમાં કાપો કે શું હે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, આજે જાંબુડી જો નળે છે ને તે ઊંચી વધતી નથી, આમ આડી જ વધે છે. હું તો હાવતા નથી કાપતા, પણ થોડી દાયરું જો આવી બધી દાંતેડાથી કાપી નાખી એટલે આડિયું ના આવે. અને છોકરાઓને આંગળી અમે કાલ ધૂંજારા કર્યા ને એક ફટાકીઓ જડ્યો, તે ફટાકીઓ બધા બોટલમાં ભરી અને ફોડવા ગયા હતા. અમારે ટમુબેને જો તાળિયું ખોદવાનું સરવૈયું લીધું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો અહીંથી જો એટલું સાફ કરી નાખીએ, લીમડા ને બધું સાફ તો આંગળી થઈ જાય. હારું વહેલું લાગશે, હારું વહમું લાગશે ને તો આ ખોદવું જોતા લીમડા ક્યાં પૂગી આવ્યા. તાળિયું જતા તાળી વાહું કે હા, એ તો કહું કે આમ તાળિયા જ્યાં ઠરીએ જાય ને. અને નવીન ઝાડવું વાવ્યું જો. હા, અહીંયા સંતરું છે ને, સંતરાનું ઝાડવું વાવ્યું. કાનોભાઈ એવા ગયા હતા ને સોમનાથ ને, ત્યાંથી લઈ આવ્યા હતા. અને અટાણે તો વરસાદ થઈ ગયો હતી, બધું અસલ હાવ લીલું થઈ ગયું. અને ધૂંધારા કરીને ફ્રી થઈ ગયું, બસ કંઈક તો ધંધો જોઈ. હા, નવરા ના બેહવા જોયું એકેદી. હા, ગમે એ ઠાક ઠોક હોવી જ જોઈએ, ચાલુ જ રાખવાની. હવે નેદવાનું થઈ જશે ચાલુ, એટલે આપણે બસ ગોતવું નહીં પડે. નેદવાનું ચાલુ થઈ જાય પછી જ નહીં ગોતવું પડે, અટાણે ફાફા મારવા પડે. શું કામ કરવું? આ બધું સાફ કરી નાખીને અહીંથી અમારે અવેડેથી પરબારું બાથરૂમે જવાનું, કપડાં ધોવા આવી તો ત્યાં બાથરૂમમાં પડ્યા હોય તો ત્યાં લેવા જવાના. એટલે આમ ધક્કા ચાલુ જ હોય. ત્યાં અહીંયા તાળીઓના કાંટા ખૈરે રાખે ને તે થોડાક બધું ચોખ્ખું કરી નાખીને તો મેથિયા પછી તો આ થાય જંગલ જ, આમાં ક્યાંય હૈર જ નહીં હુજે. હા, તઈ તો કહું ને. હાલો, તો અમે જો આટલો કદડો કાઢી લીધો અને હવે આવે છે મહેમાન. ટમુબેનને હજી હારવાનું કામ ચાલુ છે. તો હવે સમાચાર આવ્યા કે મહેમાન આવે. હા, મહેમાન નાઈ ધોઈ લઈ ફ્રેશ થઈ જાય. ઘડીક વારથી હું ગરમી ચડી ગઈ. અમને એમ થતું હતું કે આવી ગરમીના બપોર કેમ કરી શકશું. તાતા મહેમાન કે અમે આવી હતી, તમારે બપોર કરવા જ નહીં પડે. નગર પછી એમ થતું તો એટલું કાઢી નાખ્યું ઘણા બપોર તો થાત ને માથું એ સળત. હા, પણ કાઢી નાખે. હવે કાલ સવારમાં વેલ્યુ લેવું ને થોડીક વારમાં થઈ જાય. કોદારીથી ખોદી ને તો થળિયા ઓછા રહીએ. જો મારા મામાને એકવાર ત્યાં કંઈક પાવા ગયા હતા ને અમે આમાં 3જું વર્ષ આ કટકીમાં જ નેદતા હતા. અને હું ત્યાં હજી તો હેઠે પૂગી ને તે દી મીમાને જવાના હતા ને આજા મામા નાનીમાં બે. અને ઓશિકતાના હાવ પડ્યા ને છૂટો ઘાટ થયો હતી. મીતા આ ને ટમુબેન બે મોર હતા. હું કહું એ બાપુને કંઈક થઈ ગયું. હું મને તો એમ કે કંઈક થઈ ગયું. હા, તાતા ઈ તો અહીંયા આવું તાતા પગ ના પડી. હા, પગ આવ્યું ને અમને તો માંથી એમ જ થયું કઈ પડ્યા ને એટલે કઈક થયું છે. હા, તે હું એ રાડું દેતી એમને દોડતી આવી. હું કહું એ બાપુને કંઈક થઈ ગયું. તાતા અહીંયા આવીને જ્યાં પૂછી લીધું ને તાતા આ એ બે પૂગી આવ્યા કે મને પગમાં કંઈક ગરી ગયું થળિયું. તઈ એ ખાટલો લીધો અહીંયા ને હાવ બે આઈ થઈ એની એમણે પીચડી રાખ્યું તું. તે પાછા મૂકી નહોતા શકતા, આટલી પીડા થતી હતી ને. જો આ લીમડા થકું જ ને પાછું 1 મહિનો દી એમણે લાકડી લઈને આવેલા હતા. કા અને આ તો જેસીબી વાથી કાઢીને વહી ગયું ને તાળીઓ લીમડા હાવ સાફ કરી. એટલે તાળીયું તો કાઢવાનું અહીંયા ઓલી આંબલી હતી તે દી કાઢતા હતા ને તે દી મેં કહ્યું હતું. તઈ કે તાળિયા હે ને રોગે કાઢી નાખવી ને. હા, રાજભાઈ કહેતો તો મને કે બધાને સૂટ લઈ ગયો કે એટલે હું કાપી નાખી.
તાળિયું કાપી નાખે તો ન્યાલથી અમારે ચોમાસામાં બરોબર ન્યા અવેડા ને મોઢા આગળ જ હોય ને ઉપર થઈને કાપી નાખે ને તો એટલું પછી હળી જાય રોગ ફળી જાય થી આપણે આ આંબલી આંગળી કાપી ન્યા હતી જોઈ ને તાળી હા એ કે તાળી કાપી તો હા હેલી હોય કે હું કાઢ દઈ કે બધાની પરમિશન લઈ લ્યો અને આપણે બેની માનીમાં બનાવવાના છે લસણના ભજીયા આવી રીતના લો 2 પતરી વચ્ચે ચટણી રાખી અને પછી આ બટેકાની પતરી હોય ને એ લોટમાં બોરીને તરના મસાલેદાર કરીને લઈ તો આવી રીતના ભરાઈ જાય ને પછી આને બેન ભેગા કરી તર નાખવાના તો અડધી જાતી ડીશ બનાવે ભાઈ મમ્મી ખાલી પતરી વાળા કેટલા બનાવવાના એ બનાવીશું એ ભરા કે તને ઘણા લોકો એ ઘણા બનાવે આ ગરમીના ખાઈને પછી પાણી અમાર ધીરેન મોરથી અફસોસ કરે કે કટલા બનાવી કટલા ભાવતી વસ્તુ હોય ને એનું એમ થાય કે કટલા એને એમ થાય કે આ ઓછા થાય તો મને ને બીરેન ને જલો ને એને આપણે તો થોડુંક ખાઈ લઈએ તો ઉનાળામાં એવું આમ પાણી પીવા જેવી વસ્તુ ધરાઈ રહી હા અને એની ફરફરમાં ચડ્યા હતા તે કાલ હાવ કઈ થાય હા પણ ખાઈ નહીં પણ એને આમ તો એ નામી કહેવાય કે કઈ આવા ઉનાળામાં નથી જતી વખતે આપણે બે ખાઈ લઈએ તો એટલે પાણી પીતા રહે બપોરે ભજીયા પાછા એટલે ઉનાળામાં બધા વહેમાં લાગે અને આવા ઘટના હોય એટલે ખવાઈ જાય ખાવા બે ખાઈ નાખાય પછી ચટણી ભજીયા ચટણી શ્રીખંડ ને રોટલી મમ્મીમાં હા શ્રીખંડ થાય ને એટલે આ ખાઈને ઉપર શ્રીખંડ ખાઈ લઉં એટલે ગરમી બહુ શ્રીખંડ શ્રીખંડ મસ્ત છે આપણે નહીં નાની આવ્યા હતા ને તે આવું હતું અસલ હતું પાછા આવી આવ્યા હતા બનાવી માટે એમ પેલા ભાટુડિયા વાળા હમણાં આવ્યા હતા હા તે દી આવું હતું ને હા ઓલું કરી નાખું હાલો ભાઈ તો જો રસોઈ હાલે છે ધૂમ ધક્કર ને આપણે કટકીમાં આંકવા ગયો તો પણ કટકીમાં કંઈ ઉગ્યું નથી એટલે હવે કર્યા હે બલૂનિયા તૈયાર જો હવે આંકવાનું છે આપણે વિચાર પાણાવારીમાં ને આ બાજુ આવે છે મીમાન જો આપણે પાછળ ગાડી દેખાતી હશે તમને મારા મામાનો છોકરો ની 2 જણા આવે હે હવે હીરો બનીને આવે છે જતા આમ જો તો એન્ટ્રી પડે છે આવો બેન આવો જય શ્રી કૃષ્ણ કર લે મામા જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ કે મારો માવે ઓ રામ રામ કર રામ રામ કે આ ઢીંગલી કેવું નાખ્યા તમે આમ જોતા ઓલા બે ક્યાંય જરૂરત નથી જોતા આવો ભાઈ હાલો તો આપણે લસણિયા ભજીયા તૈયાર બે ડબલ પડવાર મેળવી દેવાની કલર વાળું ભાવે ક્યાં ઢીંગલી કેવું મસ્ત હે તું કેમ જો બી હે કોઈ કેમ જો
ગાડી કરી બેન તારા માં શું કરતા હતા શ્રીખંડ ખવાય બસ ડાયટ પડવી ને મહેમાન બેઠા અલ્ટિકા નીકળે હે બારી જોતા મીંડળો બેઠો રૂહીની લેવી છે બોલતા બોલ શું કરું બોલ તો ગામમાં જ લઈ લેજો લખતું નહીં હોય થોડો મારા મન હાલો નહીં આવ કર લે ચડી જા તું ગાડીમાં જા ગાડી ફૂટતી જાઓ હાલો જો મહેમાન હવે જવાની તૈયારીમાં હે ને મહેમાન ને અમે બધા જઈ હે જીવીબેન ના છોકરાને ઘેરે બાબલાનો જન્મ થયો ને તે પેડા ખાવા અને હવે બધા હાલતા થાય ને કંઈક 4 જેવો ટાઈમ થયો હે તે વેલેરા જરીક ત્યાં પૂગી જાય તો પેડા ખાઈ લઈ ને છોકરાઓને ટીપા પીવાના હે ગામમાંથી 4 વાગે પછી એ વહી જાય સાહેબની તે ફોન આવ્યો તો તે વેલેરા જરીક ગામમાં પૂગી જાય આપણા જલાભાઈ ડોન તૈયાર થઈ ગયા હમણાં બુટુને ખરીદી કરીએ દેખાડતા ખરો જલા બુટુ જો હા સાહેબ જ લાગે હે ને આવા ચલો પોલીસ વાળા સાહેબ છો કે ડોક્ટર કે શિક્ષક કે કેવા સાહેબ છો હાલો તો મોડું થાય છે ગાડી જણું વયા ગયા જો અમારા રૂહીબેન ને વાદ ઉકલે હે ને ગાડીમાં ચડી ગયા પછી કેક પાણી પીવું એને તો આપણે પાછી લઈ આવીએ એમાં રૂહી ની ને એમાં જલાબે આમ જોતા કોમેડી હા અઘડી મને ના પાડતી હતી મારો વિડીયો ચેનલ જ બનાવી રૂહી જલો રૂહી રૂહી નામ તો નથી પકડતો જલાનું નામે બગડી ગયું જઈનું તો ભાઈ ઇન્જેક્શન હે ને તમારા આગળ તો આવવા દો ધમકાવવા પડે થોડા થોડા છોકરાઓને જો કેટલીક તરફ લાગી બેન કેટલીક તરફ લાગી રૂહી બહુ લાગી છે બિચારીને જો જો ઊંચાઈ ના જતી હવે મોટે ઓલ બોટલ જ પીવતી હતી હાલો જો હલતા થઈ ગયા હવે 4 વાગે ગામમાં પૂગી જાય તો ટીપા પીવાના નકર પછી જો અહીંયા ગામમાં પૂગી આવવાના છોકરાઓને ટીપા પીવાના વીરેન એ વીરુ ધ્યાન રાખજો ગાડી ઓલા નું ધ્યાન રાખ રોહી હોય એક્સિડન્ટ થઈ જાય ટીપા પીને આવતા મારે કીધી હું મારું કઈ ચોકડી आई में ही जा चॉकलेट ही दी थी चॉकलेट तो दिए ने तई तो जो ये आ टीप मोठा हुंदी मोठा में राख लागी जो काढीए नहीं काढी चॉकलेट खाई लेવાની હોય માથે એટલે ખારું ખારું મો હોય ને ઈ મીઠું મીઠું થઈ જાય એમ તો આગળ તો વાંચી દેજે આઈ ફીલ ખોલાય એમ ખોલાય પૂરી વાસી હાલો ભાઈ તો જો અમે આવી ગયા છે ગામત્રેથી અને ગયા હતા વિંજલ પર મારી માસી બેનના ઘરે મારા
માસી બેનના બેનના દીકરાને દીકરાને ત્યાં ટૂંકમાં દીકરાનો જન્મ હતો એટલે પેડા ખાવા ગયા હતા અમે અને પેડા દાઈ બાઈ એમ ને એટલે બસ જો પેડા ખાઈ અને આગળ ઘરે પહોંચ્યા છે હવે રોટલા કરવાની તૈયારી હોય છે. હા હવે રોટલા કરવા માંડ્યા. અને મીમાને ટૂંકમાં નંદાણાના જે હતા ને એ ત્યાં જ આવ્યા હતા સ્પેશિયલ અને ત્યાંથી જ પાછા નીકળી ગયા હે મારા મામાનો છોકરો હતો વિક્રમને 2 જણા આવ્યા હતા અને આગળ તમે જોઈ એમાં તો મીમાન જતા સાંજે અમિતભાઈ હતા અત્યારે આ હતા અને હવે વળી પાછા વૈધા ઘરના હાલો તો કેવો લાગ્યો વિડીયો સાંજ પડી ગઈ છે તો હવે રોટલા થઈ જાય એટલે ખાઈ પીને સુઈ જાય. અને હવે જો કાંઈ મહેરબાની કરીને વરસાદ આવી જાય. હા વરસાદ ઘણી જગ્યાએ હશે આજ ક્યાં ક્યાં છે જરાક કોમેન્ટ કરીને કહેજો અને હાલો આજના વિડીયોનો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ.